રડો નહીં. વળી પાછા દ્વારકાધીશ સ્વરૂપ ધારણ કરીને બાળકનાથજીને દર્શન આપે. તમે તો ઓળખો છો મને, તમારી યોગ સિદ્ધિથી મને જાણી લીધો તો તમે સમાધિ અવસ્થામાં મને જાણી લીધો તો, ધ્યાન લગાવીને સમાધિ લગાવીને તમે મને ઓળખી લીધો તો વળી પાછા કેમ ભૂલી જાવ છો? દ્વારકાધીશ સ્વરૂપના દર્શન કરાવીને ગુરુ મહારાજને કહે છે કે તમે તો બધું જાણો છો. વળી પાછા રામદેવ રૂપમાં આવી અને વળી નમન કરીને કહે છે કે મને મુહૂર્ત આપો. સારું રામદેવ તમે કહો છો તો પછી શું? ભાદરવા સુદ નવમીના મુહૂર્ત આપ્યા છે. રામદેવજી મહારાજનું અવતરણ રાજસ્થાનની અંદર ભાદરવાની બીજ બતાવે છે. બાપ ભાદરવાથી ને નોમ સુધીના નવરાત્રી થાય છે અને નોમનો નેજાનું નિશાન પૂતું ભગવાને સમાધિ દિવસનું અને દસમી દીદાર આપ્યા હતા. 11નો ભૈરવનો પ્રસાદ આપ્યો હતો. ભગવાન રામદેવજી મહારાજ નોમનું મુહૂર્ત કઢાવે છે. સમય નજીક આવે છે. આજ આખા નગરની અંદર શોક સમાઈ ગયો છે. બધા રડી રહ્યા છે કે રામદેવજી તો કાલ સવારમાં સમાધિ લેવાના છે. સવાર પડ્યું છે. ભગવાન નેજો રોકવા માટે સમાધિની તૈયારીઓ કરી છે. સંતો ભક્તો વાણી દ્વારા એની વાણીમાં એક એવું વર્ણન લખે, એક વાણી એવી લખી છે, રોકી લો એ રોકી લો રામા પીરને એ કોઈ રોકી લો એ રોકી લો રામા પીરને એ જ રામા પીરને આય સમાધિ રોકી લો એ રોકી લો પીરને રે જગમલતી હીરુવે રંગ જગમલતી હીરુવે રંગ નીલમાં અને રામા પીરની આય સમાધિ